શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે જાણવાનું છે કે ઉત્પત્તિ એકાદશીનું વ્રત ક્યારે છે અને આ દિવસે કેટલા શુભ યોગ બની રહ્યા છે। તો મિત્રો, વિડીયો જોતા પહેલાં તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। આ વખતે ઉત્પત્તિ એકાદશીનું વ્રત 26 નવેમ્બરે રાખવામાં આવશે। આ દિવસે અનેક શુભ યોગ બની રહ્યા છે। હિન્દુ ધર્મમાં દરેક તિથિ અને વ્રતનું અલગ અલગ મહત્વ હોય છે। વર્ષમાં 24 એકાદશીના વ્રત રાખવામાં આવે છે। દર મહિને 2 વાર એકાદશીનું વ્રત કરવામાં આવે છે, એક કૃષ્ણ પક્ષ અને બીજો શુક્લ પક્ષમાં। ધાર્મિક માન્યતા છે કે એકાદશીની તિથિએ જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની વિશેષ પૂજા કરવાથી જાતકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે। કારતક મહિનાની કૃષ્ણ પક્ષની 11સને ભગવાન વિષ્ણુના નિમિત્તે ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરવામાં આવે છે। કારતક મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે। માનવામાં આવે છે કે જો તમે આ એકાદશીનું વ્રત શરૂ કરવા માંગો છો તો ઉત્પત્તિ એકાદશીથી વ્રત શરૂ કરી શકો છો, કારણ કે એકાદશીની શરૂઆત આ જ દિવસથી થઈ છે। આ વખતે એકાદશી પર ઘણા શુભ યોગ બની રહ્યા છે। વૈદિક પંચાંગ અનુસાર આ વખતે ઉત્પત્તિ એકાદશી તિથિની શરૂઆત 25 નવેમ્બર રાત્રે 2:56 થઈ રહી છે। સમાપનના બીજા દિવસે 26 નવેમ્બરની રાત્રે 1:43 થશે। એકાદશી તિથિનો ઉદય 26 નવેમ્બરે છે, તેથી ઉદય તિથિ અનુસાર ઉત્પત્તિ એકાદશીનું વ્રત 26 નવેમ્બરે રાખવામાં આવશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એકાદશી પર સૌથી પહેલા પ્રીતિયોગ બની રહ્યો છે, ત્યારબાદ આયુષ્યમાન યોગ અને શિવવાસ યોગ પણ બની રહ્યા છે। આમાં લક્ષ્મી નારાયણની પૂજાનું અલગ જ મહત્વ છે। ભગવાન ભક્તોની બધી મનોકામનાઓ પૂરી કરે છે। ઘર અને પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે। દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ બતાવવામાં આવ્યું છે। કારતકમાં આવતી આ એકાદશી તિથિએ મૂર રાક્ષસ યોગનિંદ્રામાં લીન ભગવાન વિષ્ણુ પર પ્રહાર કરવાનો હતો, ત્યારે દેવી એકાદશી પ્રગટ થયા અને તેમણે મૂર સાથે યુદ્ધ કર્યું અને તેનો અંત કર્યો। આ દિવસે દેવી એકાદશીની ઉત્પત્તિ થઈ। આ કારણે આ એકાદશીને ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે। જે લોકો એકાદશી વ્રતની શરૂઆત કરવા માંગતા હોય તેઓ ઉત્પત્તિ એકાદશીથી એકાદશી વ્રત શરૂ કરી શકે છે। ભગવાન વિષ્ણુની કૃપાથી પાપ દૂર થાય છે અને જીવનના અંતમાં તેમના શ્રી ચરણોમાં સ્થાન મળે છે। એકાદશી વ્રતમાં દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે પછી વ્રત સંકલ્પ લેવો। પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને પીળી મીઠાઈનો ભોગ ધરાવવો જોઈએ, કારણ કે પીળો રંગ ભગવાન શ્રી હરિનો પ્રિય માનવામાં આવે છે। ભગવાન વિષ્ણુની સાથે સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ। આ દિવસે પીપળના વૃક્ષ પર જળ ચડાવવું પણ શુભ માનવામાં આવે છે। હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રતનું ઘણું મહત્વ છે, પરંતુ માર્ગશીર્ષ મહિનો હોવાને કારણે એકાદશીના ઉપવાસનું મહત્વ ઘણું વધી જાય છે। આ દિવસે શ્રી કૃષ્ણની સંપૂર્ણ વિધિ અને સાચી ભક્તિ સાથે પૂજા કરવાની પરંપરા છે। વાસ્તવમાં હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું ઘણું મહત્વ છે, પરંતુ માર્ગનો મહિનો હોવાને કારણે
એકાદશીના ઉપવાસનું મહત્વ વધી જાય છે. આ ખાસ દિવસે લોકો સાચી ભક્તિ સાથે ઉપવાસ કરે છે અને ભગવાન કૃષ્ણ અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. બધી એકાદશીઓના નામ અલગ અલગ છે, પરંતુ તમામ એકાદશી વ્રતમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને તુલસી માતાની પણ પૂજા કરવામાં આવે છે. જો તમે ભગવાન વિષ્ણુની ઉપાસનાનું ફળ મેળવવા ઈચ્છો છો તો તે તુલસી દ્વારા જ પ્રાપ્ત થાય છે. તેથી આ દિવસે એકાદશીનું વ્રત રાખનાર તમામ લોકોએ તુલસી મૈયાની વિશેષ પૂજા કરવી જોઈએ. ભગવાનને ભોજન અર્પણ કરતી વખતે તુલસીના પાન પણ ચડાવવામાં આવે છે. આ દિવસે એકાદશીની શરૂઆત પહેલા સાંજે ભોજનનો પ્રતિબંધ છે અને તે પછી એકાદશીની તિથિ સુધી ઉપવાસ કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને પિતૃઓ માટે દાન કરવું જોઈએ. ઉપાસકો સાધકને ભોજન પણ આપી શકે છે. આ દિવસે ભગવાનની પૂજામાં મહત્તમ સમય પસાર કરવો જોઈએ. એકાદશી વ્રતના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. જો તમારે એકાદશીનું વ્રત શરૂ કરવાનું હોય તો આ દિવસથી જ કરવું જોઈએ. બધી એકાદશીઓના નામ અલગ અલગ હોય છે, જેમ કે કમલા એકાદશી, પદ્મ એકાદશી, દેવશયની એકાદશી, દેવ ઉઠની એકાદશી અને ઉત્પન્ન એકાદશી. તેથી તમે આ ઉત્પન્ન એકાદશીના દિવસથી વ્રત શરૂ કરી શકો છો. આ દિવસે લોકો સાચી ભક્તિ સાથે ઉપવાસ કરે છે. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.